તો સૌથી પહેલા આવે છે સોમનાથ મંદિર. સૌરાષ્ટ્રના દક્ષિણમાં સમુદ્રના કાંઠે સોમનાથનું જ્યોતિર્લિંગ આવેલું છે. એ શહેરને હાલ સોમનાથ પાટણ અથવા પ્રભાસ પાટણ કહે છે. પુરાણ પ્રસિદ્ધ પ્રભાસ ક્ષેત્ર અહીં છે. સોમનાથ પહોંચવા માટે રેલવે સ્ટેશન વેરાવળ છે અને વેરાવળથી 3 માઇલ દૂર હોય. ટાંગામાં, રિક્ષામાં અગર બસમાં ત્યાં જઈ શકાય છે. અહીં પુરાતન સોમ મંદિરના સ્થળે હાલમાં નવું વિશાળ મંદિર ઊભું થયું છે અને બરાબર સમુદ્રના કાંઠે આવેલું છે. અહીંથી દક્ષિણમાં માત્ર સમુદ્ર જ છે, ક્યાંય ભૂમિ નથી. અહીં નિત્ય સાગરનું સંગીત સંભળાયા કરે છે અને સાગર પોતાના હાથ લાંબા લાંબા કરી મસ્તકે અડાડી સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બને છે. સોમ અને સાગરનો સ્નેહ પૂર્ણિમાના દિવસે બંને પૂર્ણ કળાએ પહોંચાડી પરમ આનંદ અનુભવે છે. સૃષ્ટિનો ઉત્પત્તિનો સમય હતો ત્યારની આ કથા છે. દક્ષ પ્રજાપતિની 60 કન્યાઓ પૈકી 27ને ચંદ્ર સાથે પરણવી હતી. તેમના નામ હતા અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આંદ્રા, પૂર્ણવસુ, પુષ્પ, આશ્લેષા, મઘા, પૂર્વ ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, શ્રવણ, ધનિષ્ઠા, શત્રવિશા, પૂર્વ ભાદ્રપદ, ઉત્તર ભાદ્રપદ અને રેવતી. તે સમયે દક્ષે ચંદ્રને કહ્યું હતું કે બધી બહેનોને સમાન રીતે રાખવાની છે. ચંદ્રએ કબૂલ કરેલું, પરંતુ રોહિણી તરફ તેણે વધુ ભાવ થયો એટલે પક્ષપાત રાખવા માંડ્યો. પુત્રીઓએ પિતા દક્ષને ફરિયાદ કરી અને દક્ષે શાપ આપ્યો કે હે ચંદ્ર, તું રોહિણી પ્રત્યે પક્ષપાત રાખી બીજી પત્નીઓને સમાન આદર આપતો નથી, માટે તને ક્ષય લાગુ થશે. એ અનુસાર ચંદ્રનું તેજ પ્રતિદિન ઘટવા લાગ્યું. ચંદ્રે બ્રહ્મા પાસે જઈ ઉપાય પૂછ્યો અને બ્રહ્માની સૂચના અનુસાર પ્રભાસ ક્ષેત્રમાં આવી તેણે શિવની આરાધના કરવા માંડી. આ કથા વિસ્તારથી ગ્રંથમાં કહેવામાં આવી છે. ચંદ્રના તપથી પ્રસન્ન થઈને શિવે તેનો ક્ષય મર્યાદિત કરી દીધો. 15 દિવસ ક્ષય થાય અને 15 દિવસ વૃદ્ધિ થઈ ચંદ્ર પૂર્ણ કલાવાન બને તેવું તેને વરદાન આપ્યું. ચંદ્રની અને દેવોની પ્રાર્થના અનુસાર ભગવાન શિવ જ્યોતિર્લિંગ સ્વરૂપે એ ક્ષેત્રમાં રહ્યા. ચંદ્ર અને રોહિણીએ જે શિવલિંગની પ્રતિષ્ઠા કરી હતી, આરાધના કરી હતી, તે જ્યોતિર્લિંગ બની ગયું અને સોમને સ્થાપન કરેલું હોય સોમનાથ કહેવાયું. ત્યાર પછી તો સેંકડો વીતતા ગયા અને જ્યારથી ઇતિહાસ ઉપલબ્ધ છે ત્યારથી આ શિવ મંદિરની સમૃદ્ધિ અને પ્રસિદ્ધિ વધતી જ ગઈ. અનેક મંદિરો થયા અને લુપ્ત થયા, પણ જ્યારે મુસ્લિમોએ ભારત પર ચઢાઈ કરવા માંડી ત્યારે સોમનાથનો વૈભવ પોતે પહોંચ્યો હતો. મંદિરને રત્ન અને મણિથી શોભાયમાન બનાવ્યું હતું. તેના નીલમના 56 સ્તંભોમાં હીરા અને મોતી જડેલા હતા. ઈસવીસન 1024માં મહાત્મા ગિઝનીએ ચઢાઈ કરી લૂંટ કરી હતી અને તે બધું લૂંટીને તોડફોડ કરી લઈ ગયો હતો. તેનાથી શિવલિંગ તૂટ્યું નહીં એટલે તેની બગલમાં અગ્નિ સળગાવીને તોડ્યું હતું. તેના ગયા પછી ગુજરાતના રાજા ભીમદેવ મંદિરની પૂર્ણ પ્રતિષ્ઠા કરાવી. પછી સિદ્ધરાજ જયસિંહે અને કુમારપાળે પણ સુધારા વધારા કરાવ્યા હતા. કુમારપાળની સાથે તેના જૈનાચાર્ય હેમચંદ્ર સુરી પણ હતા અને તેમણે રાજાને મંદિરના ઉદ્ધાર માટે પ્રોત્સાહન આપ્યું હતું. જૂનાગઢના રાજા રાખેગારે પણ ભક્તિપૂર્વક મંદિરની મરામત કરાવી હતી, પરંતુ મુસલમાન વિદર્ભની સુલતાન
અહલ્યાબાઈએ સોમનાથનું નવું મંદિર બનાવડાવ્યું અને તેમાં જ્યોતિર્લિંગની પુનઃ પ્રતિષ્ઠા કરાવી. આ મંદિર જમીન નીચે ભોયરામાં છે અને ત્યાં સતત દીપક જલતો રહે છે. પુરાતન ભગન મંદિરના સ્થળે હાલ નવું જ મંદિર ઊભું થયું છે. ઈસવીસન 1947માં ભારતને સ્વાતંત્ર્ય મળ્યું અને જૂનાગઢના રાજ્યનું ભારતમાં જોડાણ થયું ત્યારે નવેમ્બરની 13મી તારીખે ભારતના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે અને સૌરાષ્ટ્રના રાજ્ય પ્રમુખ જામ સાહેબે આ સ્થળની મુલાકાત લીધી અને શિવની પ્રેરણાથી મંદિરના જીર્ણોદ્ધારનો સંકલ્પ જાહેર થયો. તે માટે ટ્રસ્ટ રચવામાં આવ્યું. લોકફાળો એકત્ર થયો અને ઈસવીસન 1962માં મંદિરની રચના પૂર્ણ થતાં તેમાં સુંદર શિવલિંગની પ્રતિષ્ઠા જામ સાહેબના હસ્તે કરવામાં આવી. તે પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદ પણ હાજર રહ્યા હતા. સોમનાથનું મંદિર ઐતિહાસિક દ્રષ્ટિએ અગત્યનું અને આધ્યાત્મિક દ્રષ્ટિએ અદ્વિતીય છે. સ્થિતિ, પાલન અને સહારની લીલાનું તે પ્રતીક છે. ટ્રસ્ટ તરફથી યાત્રાળુઓની સગવડ માટે નવા મંદિરના પ્રાંગણમાં જ ધર્મશાળાઓની આધુનિક વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રવાસન નિગમ તરફથી અને અન્ય સંસ્થાઓ તરફથી યાત્રા પ્રવાસો ગોઠવવામાં આવે છે. તો સોમનાથ જ્યોતિર્લિંગની માહિતી અને સંપૂર્ણ વિગત અહીં પૂર્ણ થાય છે. તો બીજી જ્યોતિર્લિંગ આવે છે શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ દક્ષિણ ભારતમાં તમિલનાડુ પ્રદેશમાં કૃષ્ણા નદીના તટ ઉપર શિશેલ પર્વત ઉપર આવેલ છે. આ પર્વતને દક્ષિણનો કૈલાસ કહે છે. મહાભારતમાં એવું વર્ણન છે કે દુઃખી દુર્તો યાતિ સુમાત્ય નિકલભેત જનની ગર્ભ સુબુદ્ધે કષ્ટનાથ નોતિ વે પુનઃ. શિશેલ શિખરના દર્શન કરવા માત્રથી જ સઘળા કષ્ટ દૂર થઈ જાય છે અને અનંત સુખની પ્રાપ્તિ થાય છે. તેને મુક્તિ મળે છે અને પુનર્જન્મ લેવાની જરૂર પડતી નથી. શ્રી શેલ ઉપર જઈ જે મનુષ્ય શિવ પૂજન કરે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ત્યાં પૂજન અર્ચન કરીને 5 માઇલ નીચે ઉતરી કૃષ્ણા નદીમાં સ્નાન કરવું એ ગંગા સ્નાન બરાબર ગણાય છે. તેથી ત્યાં કૃષ્ણને પાતાળ ગંગા કહેવાય છે. શ્રી શેલ જવા માટે નજીકનું રેલવે સ્ટેશન કુર્નૂલ આંધ્રપ્રદેશમાં છે. ત્યાંથી બસમાં જવાય છે. બીજી બાજુએ નંદનવાલ સ્ટેશને ઉતરીને પણ અવાય છે. હવે તો શ્રી શેલ જવા માટે સીધી બસ ગાડીઓ પણ મળે છે. સ્થળ ઘણું રમણીય અને નૈસર્ગિક સુંદર વાતાવરણથી ભરેલું પવિત્ર છે. રહેવા માટે અનેક ધર્મશાળાઓ છે. દેવસ્થાનની વ્યવસ્થા કમિટી દ્વારા વ્યવસ્થિત રીતે થાય છે અને પૂજાની ગોઠવણ પણ સારી છે. કૈલાસમાંથી મહાદેવ શા માટે શ્રી શેલ ઉપર પધાર્યા તેની કથા ગ્રંથમાં આપેલી છે. ટૂંકમાં કાર્તિકેય ઋષિને દક્ષિણમાં ચાલ્યા ગયા એટલે પાર્વતીથી સહન થયું નહીં અને પુત્રને મળવા આતુર માતાએ પિતાને સમજાવી દક્ષિણ દેશ પ્રતિ પ્રયાણ કર્યું. પુત્રની પાસે રહેવા માટે શિવજીએ જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં પ્રકટ થઈ પાર્વતીને ત્યાં પ્રસન્ન કર્યા. બીજી કથા એવી છે કે મહર્ષિ વ્યાસની સલાહથી ઇન્દ્રકીલ પર્વત ઉપર અર્જુન તટ કરવા ગયો. શિવે તેની પરીક્ષા લેવા વિચાર્યું અને શિકારીનો વેશ લીધો. અર્જુન
એક દૈત્ય ભૂંડ સ્વરૂપે આવ્યો. તે ભૂંડ ઉપર અર્જુને અને વિરાટ બનેલા શિવ સાથે તીર ફેંક્યા. ભૂંડ મરાયું અને પછી કોનાથી તે મર્યું તેનો વિવાદ ઊભો થયો. અર્જુને મહાપરાક્રમ બતાવ્યું. એથી પ્રસન્ન થઈ શિવ તેની સમક્ષ પ્રકટ થયા અને તેને પાશુપતાસ્ત્ર આપ્યું. અર્જુને તે શિવલિંગની પૂજા કરી હતી. તેમાં જ્યોતિ સ્વરૂપે શિવ સમાઈ ગયા એટલે તે સ્થળ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ પ્રકટ થયું. એક બીજી કથા પણ કહેવામાં આવે છે કે પૂર્વે શ્રીશૈલ પર્વત નજીક રાજા ચંદ્રગુપ્ત રાજ કરતો હતો. તેણે ચંદ્રાવતી નામે એક પુત્રી હતી. તે રાજકુમારી કોઈ અગમ્ય આપત્તિમાં આવી પડતા રાજ છોડી જંગલમાં જઈને ગોવાળો સાથે રહેવા લાગી. તે ગાયો પાળતી અને ચરાવતી અને શિવનું આરાધન કરતી. એકવાર તેને સપનામાં શિવજીના દર્શન થયા. પ્રકટ દર્શન માટે તેણે આરાધના ચાલુ રાખી. તેની ગાયોમાં એક કાળા રંગની સુંદર ગાય હતી. તે ગાય જંગલમાંથી ચરીને આવતી પણ કાંઈ દૂધ દેતી નહીં. એટલે ચંદ્રાવતીએ તેનું કારણ જાણવા તે ગાયની પાછળ ફરવા માંડ્યું. તેણે જોયું કે તે ગાય એક જ જગ્યાએ ઊભી રહી અને તેના આંચળમાંથી દૂધની ધાર ત્યાં વહેવા લાગી. પછી તે પાછી ચાલી આવી. ચંદ્રાવતીએ તે સ્થળે જઈને જોયું તો પાંદડાઓથી ઢંકાયેલું શિવલિંગ હતું. તેને પ્રાર્થના કરી એટલે પ્રસન્ન થઈને શિવે તેને ત્યાં દર્શન આપ્યા. શિવ અને પાર્વતી બે પ્રકટ થયા. ચંદ્રાવતીએ તેમને મોગરાનો હાર પહેરાવ્યો. તેને સુંદર મંદિરની રચના કરાવી. મલ્લિકા એટલે પાર્વતી અને અર્જુન એટલે શિવ. આમ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રકટ થઈ તેમાં વિલીન થઈ ગયા. જૂના મંદિર ઉપર આશરે 400 વર્ષ ઉપર વિજયનગરના રાજા કૃષ્ણરાવે સુંદર મંડપ અને સુવર્ણ શિખરની રચના કરાવી હતી. છત્રપતિ શિવાજી મહારાજે ધર્મશાળા બંધાવી હતી. તો શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની માહિતી અહીં સમાપ્ત થાય છે. અને ત્રીજી જ્યોતિર્લિંગ શ્રી મહાકાળેશ્વર જ્યોતિર્લિંગ વિશે આપણે જાણીશું. શ્રી મહાકાલની નગરી ઉજ્જૈન અથવા ઉજ્જૈની અથવા અવંતિકા નામે જાણીતી છે. મધ્યપ્રદેશમાં શ્રીપા નદીના તટ પર આવેલી આ નગરી ઐતિહાસિક અને પ્રાચીન છે. પવિત્ર 7 પુરીઓમાં તેનું સ્થાન છે. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી ચૈવ સપ્તતીર્થા મોક્ષદાયકઃ. ઉજ્જૈન જવા માટે દરેક બાજુથી રેલવે મળે છે. ઉજ્જૈન રેલવે સ્ટેશન છે. આ નગરી મોટું વિદ્યાધામ હતી. અહીં કૃષ્ણ અને બળદેવ બંને ભાઈઓ સાંદીપની ગુરુને ત્યાં વિદ્યાભ્યાસ માટે આવ્યા હતા. અહીં રાજ વિક્રમ, રાજભોજ, ભર્તૃહરિ અને મુજ થઈ ગયા. મહાકવિ કાલિદાસ અને અનેક પંડિતોને અહીં રાજ્યાશ્રય મળેલો. સતત પુરાણમાં અવંતિકા ખંડમાં આ નગરીનું ઘણું સુંદર વર્ણન છે. શ્રીપા નદીના સ્નાન કરવામાં મોટું મહાત્મ્ય છે. અહીં 12 વર્ષે બૃહસ્પતિ શ્રી રાશિમાં આવે છે ત્યારે કુંભ મેળો ભરાય છે. અહીં શિવનું પ્રાકટ્ય ભયંકર હોકારે સાથે થયેલો તેથી મહાકાલ કહેવાય છે. હાલનું મંદિર 5 માળનું છે અને ઘણું વિશાળ છે. મંદિરના ઉપરના ભાગમાં શ્રી ઓમકારેશ્વરની પ્રતિમા છે અને
સૌથી નીચેના ભાગે પૃથ્વીની અંદર શ્રી મહાકાલ બિરાજે છે. મહાકાળેશ્વરને પ્રતિદિન ચિતાભસ્મનું લેપન કરવામાં આવે છે. જ્યોતિર્લિંગની પ્રાકટ્ય કથા એવી છે કે શ્રીપાના કાંઠે અવંતિકા ક્ષેત્રમાં એક પવિત્ર ધાર્મિક બ્રાહ્મણ રહેતો હતો. તેણે મહાદેવને પ્રસન્ન કરીને 4 સુપુત્રો પ્રાપ્ત કર્યા હતા. દેવપ્રિય, પ્રિયમેઘા, સુવંત્ર અને સુકૃત. કાળે કરીને બ્રાહ્મણનું મરણ થયું, પણ તેના પુત્રોએ તે પ્રદેશમાં ધર્મનું સારી રીતે પ્રતિપાદન કર્યું. તે પ્રદેશનો રાજા દૂષણ નામે હતો. તેને આ ગમ્યું નહીં, એટલે અવંતી ક્ષેત્રમાં જ્યાં આ લોકો રહેતા હતા તે પ્રદેશ પર ચડાઈ કરી. બ્રાહ્મણ પુત્રો લોકોને લઈ શિવ મંદિરે ગયા અને રક્ષણ કરવા શિવને પ્રાર્થના કરી. તે સમયે ત્યાં પ્રચંડ શક્તિનો પ્રાદુર્ભાવ થયો અને તેમના હુંકાર માત્રથી તે દૂષણ દૈત્યનો નાશ પામ્યો. સર્વ ભક્તોએ ભગવાનને ત્યાં રહી ભક્તોનું સંરક્ષણ કરવા પ્રાર્થના કરી. એટલે ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે શિવે નિવાસ કર્યો. હુંકાર કરી દૈત્યને હણ્યો માટે મહાકાલ કહેવાયા. બીજી કથા એવી છે કે આ નગરીમાં ચંદ્રસેન રાજા રાજ્ય કરતો હતો. તે મહાશિવ ભક્ત હતો. એકવાર તે શિવ પૂજન કરતો હતો ત્યારે ત્યાં એક ગોવાળન અને તેના 5 વર્ષનો પુત્ર શિખર દર્શન કરવા આવ્યા. બાળકે અન્યને પૂજા કરતા જોઈ પોતે પણ પૂજા કરવાની ઈચ્છા કરી. ઘરે જઈ તેણે બાળ સુલભ ચેષ્ટાથી એક પથ્થરને મૂર્તિ તરીકે સ્થાપી. તેનું ફૂલ લઈને પૂજન કરવા લાગ્યો. તેની માએ જમવા બોલાવ્યો તો ગયો નહીં, એટલે માએ આવીને તેનો પથ્થર ઉપાડીને ફેંકી દીધો. બાળકને જેથી મૂર્છા આવી ગઈ, એટલે મા તેને મૂકીને પાછી ચાલી ગઈ. જ્યારે બાળક જાગૃત થયો ત્યારે તેણે આશ્ચર્ય વચ્ચે તેની સામે સુવર્ણના દ્વારવાળું એક મંદિર તેને જોયું અને એમાં તેજોમય લિંગ ચમકતું હતું. તે ફરીથી શિવની સ્તુતિ કરવા લાગ્યો. તેની માએ ફરીથી આ બધું જોયું એટલે તે બહુ પ્રસન્ન થઈ. રાજાને પણ ખબર પડી હતી, એટલે તે પણ ત્યાં આવ્યો અને બાળકની પ્રશંસા કરવા લાગ્યો. તે સમયે ત્યાં હનુમાનજી પ્રકટ થયા અને લોકોને કહ્યું કે આ ગોપ બાળકના વંશમાં નંદગોપ થશે અને તેના પુત્ર બની ભગવાન શ્રી કૃષ્ણ અનેક લીલાઓ કરશે. એક બીજી કથા એવી છે કે ભગવાન શિવે તે ગોપ બાળકને દર્શન આપ્યા અને એક ચિંતામણી આપ્યો. બાળકે તે ચિંતામણી રાજાને આપીને કહ્યું કે આ મણીના પ્રભાવથી તું ભગવાનનું કામ કરજે. મારે કાંઈ ભોગની ઈચ્છા નથી. તું શિવ ભક્ત છે, માટે તને આ મણી આપું છું. ચંદ્રસેન રાજા પાસે ચિંતામણી આવી છે તેનું જાણીને બીજા રાજાઓએ તેની પાસેથી તે મણી પડાવી લેવા વિચાર કર્યો અને એકઠા મળી આક્રમણ કરવા તૈયાર થયા. ગોપ બાળકને તેની ખબર પડી, એટલે તે ચડી આવેલા રાજા પાસે ગયો અને સમજાવ્યો કે લડાઈમાં મરી જશો તો શું મળશે. તેની તેજસ્વી વાણીના પ્રભાવથી રાજાઓ સમજી ગયા અને ચંદ્રસેન સાથે મિત્રતા કરી. તે બધા શ્રી મહાકાલના ભક્ત બની ગયા અને સુખી થયા. તો અહીં આ જ્યોતિર્લિંગની માહિતી સમાપ્ત થઈ જાય છે અને જ્યોતિર્લિંગ શ્રી ઓમકારેશ્વરનું જ્યોતિર્લિંગ નર્મદા નદીની વચ્ચે આવેલું છે. મધ્યપ્રદેશના માલવા પ્રદેશમાં
આ સ્થળે મોટું તપ કરીને શિવને પસંદ કર્યા હતા. એના નામ ઉપરથી પર્વતનું નામ પણ માધાતા થયું છે. જ્યોતિર્લિંગનું મંદિર પૂનાના કેશવોએ બંધાવેલું છે. અંદરના ભાગમાં અંધારું રહે છે, એટલે અખંડ દીપક પ્રકાશ આપે છે. ઓમકારેશ્વરનું લિંગ પ્રાકૃતિક ઘાટ વગરનું છે. તે હંમેશા જળથી આવરેલું રહે છે. મંદિરની એક વિશિષ્ટતા એ છે કે શિવલિંગ મંદિરના ઘુમટ નીચે નથી. આ માધાતા પર્વતને જ ઓમકાર રૂપ માનેલો છે. એટલે યાત્રાળુઓ નાવમાં બેસીને પર્વતની પ્રદક્ષિણા કરે છે. પગે ચાલીને પ્રદક્ષિણા થઈ શકે છે, પણ તે તકલીફવાળી છે. મંદિરમાં મહાદેવજીને ચણાની દાળ ચડવાનો રિવાજ છે. મંદિરના શિખર ઉપર મહાકાળેશ્વરની મૂર્તિ છે. નર્મદા નદી અને માધાતા પર્વતના સુભગ સંયોગથી સ્થળનું પ્રાકૃતિક સૌંદર્ય પણ મનોહર છે. રેલવે સ્ટેશનથી જ શરૂ થતી વૃક્ષકટા વચ્ચે જતા રસ્તાની બંને બાજુએ મોટા સાગના વૃક્ષો યાત્રીઓને આવકારે છે. અહીં કપિલધારા નામની નાની સરિતા નર્મદામાં મળે છે. ત્યાં બે ટેકરીઓ છે, જેમને બ્રહ્મપુરી અને વિષ્ણુપુરી કહેવામાં આવે છે. ઓમકાર લિંગની નીચે જળને જવાનો માર્ગ સીધો નર્મદાના પ્રવાહમાં હોવાથી પૂજારીઓ શિવ ઉપર ધરવામાં આવતી ભેટ વસ્તુઓ જળમાં આડે હાથ રાખીને તુરંત લઈ લે છે. માધાતા પર્વત પર બીજા મંદિરો પણ છે. જ્યારે યાત્રાળુ પરિક્રમા કરે છે ત્યારે તેને પર્વતનો આકાર ઓમકાર જેવો દેખાય છે, અને જ્યોતિર્લિંગ ઓમકારમાં ચંદ્રના સ્થાને રહેલું જણાય છે. આ સ્થાન ઉપર શિવના બે સ્વરૂપો રહ્યા છે, એક પ્રણવ રૂપે ઓમકાર સ્વરૂપે અને બીજા પાર્થિવ લિંગ સ્વરૂપે. એક પ્રણવ જ્યોતિર્લિંગ છે અને બીજું પાર્થિવ જ્યોતિર્લિંગ છે. અમલેશ્વરનું મંદિર નર્મદાના દક્ષિણ કિનારા ઉપર છે. જ્યોતિર્લિંગની આગળ યકથા ગ્રંથમાં વિસ્તારથી આવેલી છે. એક કથા એવી છે કે મહામુનિ અગસ્ત્ય ફરતા ફરતા વિંધ્યાચલ પર્વત ઉપર આવ્યા અને સ્થળનું નૈસર્ગિક સૌંદર્ય ગમી જતા અહીં રહીને તપ કરવા વિચાર્યું. તેમણે દસ્યુ લોકોના જીવનમાં ઘણું પરિવર્તન કર્યું. તેમની સમાજ વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા અને સંસ્કૃતિને ખૂબ વિકસાવી. વર્ષો વીતી ગયા. અગસ્ત્ય મુનિ તો વિંધ્યાચલ પર્વતને ઊંચો ન વધવાની આજ્ઞા કરીને દક્ષિણમાં ચાલ્યા ગયા. મુનિ પાછા આવ્યા નહીં, એટલે ધીમે ધીમે પર્વતીય લોકોના સંસ્કારો લુપ્ત થવા માંડ્યા. તે જાણી મુનિ નારદ ત્યાં આવ્યા અને તેમણે લોકોને ભક્તિનો માર્ગ બતાવ્યો. લોકોએ ભક્તિનો માર્ગ ગ્રહણ કર્યો અને શિવ ભક્તિ કરવા માંડ્યા. તેમના પર પ્રસન્ન થઈ ભગવાન સદાશિવ દર્શન આપ્યા અને જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં સ્થાપી ગયા. બીજી કથા એવી છે કે માધાતાએ આ સ્થળ તપ શરૂ કરેલું. તેની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાનને અદશ્ય રહીને ઓમકાર ધ્વનિ રૂપે તેને આદેશ આપ્યો. પછી પ્રણવરૂપ શિવ પ્રત્યક્ષ થયા અને તે કારણે અહીં બે જ્યોતિર્લિંગ થયા છે. ઓમકારેશ્વર નદી વચ્ચે માધાતા ઉપર છે અને અમલેશ્વર નદીના દક્ષિણ કિનારા ઉપર છે. ઓમકારમાં જેમ 3 માત્રા છે, તેમ આ સ્થળે ત્રિદેવ સાથે રહ્યા છે. અહીં શિવપુરી, બ્રહ્મપુરી અને વિષ્ણુપુરી છે. તો અહીં આ જ્યોતિર્લિંગની માહિતી સમાપ્ત થાય છે. તો આગળની જ્યોતિર્લિંગ છે 5મી શ્રી કેદારેશ્વર
કહેવાયું છે. ઉત્તરાખંડના 4 ધામની યાત્રામાં ગંગોત્રી, જમનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ આવે છે. એવું વિધાન છે કે બદ્રીનાથના દર્શન કરતા પહેલા કેદારનાથના દર્શન કરવા જોઈએ. આ સ્થળ હરિદ્વારથી 150 માઇલ દૂર પર્વત પર આવેલું છે. અગાઉ પહાડમાં પેદલ યાત્રા કરવી પડતી, પણ હવે પર્વતો ઉપર પાકા રસ્તા થઈ જતા બસ દ્વારા મોટા ભાગનો માર્ગ કપાય છે. બદ્રીનાથના મંદિર સુધી બસ જાય છે, પણ કેદારનાથ મંદિર સુધી હજુ પહોંચતી નથી. કામ ચાલે છે. જ્યાં બસ અટકે છે ત્યાંથી લોકો ઘોડા ઉપર, ડોલીમાં અગર ચાલીને જાય છે. હિમાલયની અખંડ શાંતિ અને સમૃદ્ધિના અદૃશ્યના દર્શન કરવા જવું તે પણ જીવનનો એક લહાવો છે. કેદારેશ્વર મંદિર પાસે ખૂબ બરફ પડે છે, એટલે કાર્તિકી પૂર્ણિમા થતાં પૂજારીઓ મંદિરના કમાડ બંધ કરી પંચમુખી જળ મૂર્તિ લઈને મુખીમંડપમાં આવતા રહે છે. 6 માસ પછી રસ્તો સાફ થાય છે અને મંદિરના દર્શન પૂર્ણ શરૂ થાય છે. મંદાકિની નદીના કિનારે મંદિર આવેલું છે. મંદિર જૂની ઢબનું હોવાથી અંદર અંધારું રહે છે અને દીપકની જ્યોત વડે યાત્રીઓ દર્શન કરે છે. અહીંનું શિવલિંગ વગર ઘડેલું એક શિલા જેવું છે. એક બાજુ જળ પુષ્પથી પૂજન કરાય છે અને બીજી બાજુએ લિંગ પર ઘી ચોપડી તેને ભેટવાનો રિવાજ છે. શિવલિંગ 4 હાથ લાંબુ અને 1.5 હાથ પહોળું છે. પાંડવો આ માર્ગે હિમાલયમાં અંતિમ યાત્રાએ ગયા હતા. આ મંદિરમાં તેમની મૂર્તિઓ છે. હિમાલયમાં પંચ કેદાર કહેવાય છે, કારણ કે મહર્ષિ રૂપધારી મહાદેવના જુદા જુદા અંગો ત્યાં પ્રતિષ્ઠિત થયા. પ્રથમ કેદારનાથમાં પૃષ્ઠભાગ અને પશુપતિનાથમાં મસ્તક છે. બીજા કેદાર મહેશ્વરમાં નાભી છે. ત્રીજા કેદાર તુંગનાથમાં હાથ છે. ચોથા કેદાર ગરુડનાથમાં મુખ છે અને 5મા કેદાર કલ્પેશ્વરમાં જટા છે. કેદારનાથમાં શિવનું નિત્ય સાનિધ્ય રહેલું છે. કથા એવી છે કે બ્રહ્માના માનસ પુત્રો નરનારાયણ ભગવાનના અવતાર ગણાય છે. તે બદ્રિકાશ્રમમાં તપ કરતા હતા. તેઓ પાર્થિવ લિંગ બનાવી એમાં શિવનું પૂજન કરતા. શિવે પ્રસન્ન થઈને વરદાન આપ્યું, એટલે નરનારાયણે એમને ત્યાં નિત્ય નિવાસ કરવા પ્રાર્થના કરી. એ ઉપરથી મહેશ્વર આ તીર્થમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિત થયા. એક સમયે સત્યયુગમાં અહીં મુનિ ઉપમન્યુએ તપ કર્યું હતું. એમ કહેવાય છે કે અગાઉ બદ્રીનાથ અને કેદારનાથના પર્વતો પર એક જ પૂજારી જઈ પૂજા કરતા અને તેમની વચ્ચે માર્ગ હતો. પરંતુ પર્વતમાંનો તે માર્ગ કુદરતી ફાટ પડવાથી બંધ થઈ ગયો, એટલે હવે ફરીને જવું પડે છે. તો અહીં આ જ્યોતિર્લિંગની માહિતી સમાપ્ત થાય છે. તો છઠ્ઠી જ્યોતિર્લિંગ શ્રી હિમશંકર સદ્રાદી પર્વતમાળામાં ભીમા નદીના મૂળ પાસે શ્રી હિમશંકર જ્યોતિર્લિંગ આવેલું છે. સ્થળ ડુંગરાળ અને નિસર્ગ છે. ત્યાં પહોંચવાનો માર્ગ પણ ઘણો સુગમ અને મુશ્કેલીવાળો છે. યાત્રિકોને નાસિકથી અગર પૂનાથી બસમાં જઈ પછી પેદલ ચાલીને અગર વાહન કરીને જવું પડતું. હવે તો છેક સુધી બસની સગવડ થઈ છે. ત્યાં થોડીક ધર્મશાળાઓ છે અને નાનું ગામ છે જેમાં પંડાઓ રહે છે અને યાત્રાઓ
છે કે નાના ફડણવીસે આ મંદિર પાસે પાણીના કુંડો બંધાવી આપ્યા હતા. આવા 2 કુંડ ત્યાં હજુ છે. એક કથા એવી છે કે ભગવાન શંકરે ત્રિપુરાસુરનો વધ કર્યો પછી અહીં આરામ લીધો હતો. તે સમયે અહીં ભીમક નામનો રાજા તપ કરતો હતો. એના પર પ્રસન્ન થઈ શિવે તેને દર્શન આપ્યા અને તેની પ્રાર્થનાથી ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે રહ્યા છે. બીજી કથા એવી છે કે તે પ્રદેશમાં સુતીર્ષ નામે રાજા થઈ ગયો. તે મુનિ અગ સત્યનો શિષ્ય હતો. આ પ્રદેશમાં અસુરોનો ઘણો ત્રાસ હતો અને તેમાં કુંભકર્ણનો પુત્ર ભીમાસુર ઘણો બળવાન થયો હતો. તેણે રાજા સુતીક્ષ્ણને હરાવીને તાબે કર્યો. લોકો ભીમાસુરથી ત્રાસીને સુતીક્ષ્ણ પાસે રક્ષણ માંગવા આવ્યા એટલે તેણે શિવની આરાધના કરી. શિવે તેને વિરાટ સ્વરૂપ દર્શન આપ્યા અને ભીમાસુરનો નાશ કર્યો. રાજાની વિનંતીથી ભગવાન ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિર થયા છે. ભીમાસુરનો ભગવાને સંહાર કર્યો તેથી ભીમશંકર કહેવાયા. બીજી કથા એવી છે કે કામરૂપ દેશમાં કામરૂપેશ્વર નામે એક શિવભક્ત રાજા થઈ ગયો. એ નિત્ય શિવનું પાર્થિવ પૂજન કરતો. તે અરસામાં ભીમ નામે એક બલવાન અસુર ત્યાં આવી ચડ્યો. તેણે રાજાને પૂજન કરતો જોઈ તે શું કરે છે તે પૂછ્યું. રાજા ડગ્યો નહીં અને શિવનું સ્મરણ કરવા લાગ્યો. અસુરે શિવની નિંદા કરી અને રાજા ઉપર તલવારથી ઘા કર્યો. રાજા બચી ગયો અને તલવાર પાર્થિવ લિંગ ઉપર પડી એટલે તેમાંથી શિવ પ્રકટ થયા અને અસુરનો સંહાર કર્યો. દેવો દર્શન કરવા આવ્યા. સૌની પ્રાર્થનાથી તે પાર્થિવ લિંગમાં શિવની જ્યોતિ સ્થિર થઈ અને જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં નિવાસ કર્યો. શિવ પુરાણ ગ્રંથમાં આ કથા વિસ્તારથી આપી છે. તે અનુસાર ભીમશંકરનું જ્યોતિર્લિંગ આરામ રાજ્યમાં ગૌહતી પાસે આવેલું છે. એક બીજું સ્થાન નૈનીતાલ જિલ્લામાં બતાવાય છે. ત્યાં ઉજ્જનક નામના સ્થાને એક વિશાળ શિવ મંદિર છે અને લોકો તેને ભીમશંકર જ્યોતિર્લિંગ તરીકે ઓળખાવે છે. તો આ જ્યોતિર્લિંગની માહિતી અહીં સમાપ્ત થાય છે. તો 7મી જ્યોતિર્લિંગ છે શ્રી વિશ્વેશ્વર. કાશીપુરીમાં શ્રી વિશ્વેશ્વર ભગવાન બિરાજે છે. આ પવિત્ર નગરીનું મહાત્મ્ય ઘણું મોટું છે અને શિવ પુરાણ ગ્રંથમાં વર્ણવેલું છે. સૃષ્ટિનો પ્રલય થાય તો પણ કાશીપુરીનો લય થતો નથી કારણ કે ભગવાન સદાશિવ તેને પોતાના કુલ ત્રિશૂળ ઉપર ધારણ કરી રાખે છે અને ફરીથી સૃષ્ટિ રચના થયા ત્યારે પુનઃસ્થાપન કરે છે. કાશીનું મરણ વખણાય છે. એવું કહેવાય છે કે કાશીમાં જેનું મૃત્યુ થાય તે પ્રાણીના કાનમાં તારક મંત્રનો ઉપદેશ શિવજી કરે છે એટલે તેને મોક્ષ મળી જાય છે. કાશીને બનારસ તથા વારાણસી પણ કહેવાય છે. વારાણસી મોટું રેલવે સ્ટેશન છે. આ ક્ષેત્રમાં કાશી વિશ્વનાથનું જ્યોતિર્લિંગ ઉપર બિંદુ માધવ તુબીરાજ ગણેશ. ઔરંગઝેબ બાદશાહના સમયમાં મૂળ શિવલિંગને પૂજારીઓએ એક વાવમાં છુપાવી દીધું હતું. ઔરંગઝેબે મંદિરના સ્થળે મસ્જિદ બંધાવી છે. પ્રાચીન મૂર્તિ હજુ જ્ઞાનવાપીમાં છે તેમ કહેવાય છે પણ આદિ શંકરાચાર્યે મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા કરી હતી. મંદિરની જીર્ણોદ્ધાર ક્રિયા મહારાણી
અહલ્યાબાઈએ કરાવી હતી અને તેના ઉપરનો સુવર્ણ કળશ પંજાબના મહારાજા રણજીત સિંહે ચડાવ્યો હતો. આ મુક્તપુરી કાશી પતિત પાવનની ગંગાના કિનારે આવેલી છે અને અનેક ઘાટોથી સુશોભિત છે. અહીં વારણા અને અસી નામની બે નાની નદીઓનો ગંગા સાથે સંગમ થાય છે. કાશીને શિવની રાજધાની નગરી કહેવામાં આવે છે અને શિવ અહીં સદૈવ બિરાજે છે. કથા એવી છે કે પ્રાચીન સમયમાં વારાણસીમાં રિપુજય નામે રાજા રાજ્ય કરતો હતો. રાજા શિવ ભક્ત હતો. તેણે શિવની આરાધના કરી એટલે શિવ પ્રસન્ન થઈ તેને વરદાન આપ્યું કે તેની નગરી ઉપર અન્ય કોઈની સત્તા ચાલશે નહીં. રાજાએ ધર્મથી રાજ્ય કરવા માંડ્યું. તેને પોતાનું નામ બદલીને દેવદાસ રાખ્યું. વારાણસી મોટું વિદ્યાધામ થયું અને તેની કીર્તિ ત્રણેય લોકમાં વિસ્તરી રહી. કાશીના મનુષ્યો દીર્ઘકાળ સુધી જીવન જીવતા તેનું સાંભળીને ઇન્દ્ર રાજા તપાસ કરવા અગ્નિદેવને ત્યાં મોકલ્યા. અગ્નિદેવ કાશીમાં રોકાઈ ગયા. અગ્નિદેવ આવ્યા નહીં એટલે ઇન્દ્ર વાયુદેવને મોકલ્યા. તેમનું કાશીનું જીવન ગમી ગયું એટલે તેઓ પણ રોકાઈ ગયા. પણ સૂર્ય અને ચંદ્ર ગયા અને તેઓ પણ ત્યાં રહી ગયા. ઇન્દ્રે જેને મોકલ્યા તેમણે કાશીમાં રહેવાનું પસંદ કર્યું. છેવટે ઇન્દ્રને પણ ત્યાં આવવું પડ્યું અને તે પણ ત્યાં રહી ગયો. સ્વર્ગ છોડીને આવેલા દેવોના કાશીમાં થયેલા વસવાટથી લોકો ઘણા સુખી થયા. કાશી નગરી મહાન બની. રાજા દિયોદાસે વિચાર કર્યો કે આવી પવિત્ર નગરીમાં ભગવાન આવીને રહે તો કેવું સારું. પરંતુ શિવે તેને વરદાન આપેલું તે તેને યાદ આવ્યું. તેથી તેણે સત્તા છોડી દેવાનું વિચારી પુત્રને રાજ્ય સોંપી દીધું અને પોતે હિમાલયમાં જઈ શિવનું તપ કર્યું. ભગવાન આશુતોષ એના ઉપર પ્રસન્ન થયા અને કાશીમાં વગેરે વાહનો વિપુલ પ્રમાણમાં મળે છે. ત્રંબકેશ્વર પાસે બ્રહ્મગીરી પર્વત છે અને તેમાંથી દક્ષિણની ગંગા કહેવાતી ગોદાવરી નદી નીકળે છે. ઉત્તરમાં ભગીરથ ગંગાને લઈ આવ્યા હતા તેમ દક્ષિણમાં મુનિ ગૌતમ ગોદાવરીને લાવ્યા એટલે તે નદીને ગૌતમી પણ કહે છે. જ્યારે બૃહસ્પતિ સિંહ રાશિમાં આવે છે ત્યારે અહીં કુંભ મેળો ભરાય છે અને લોકો ગોદાવરીમાં સ્નાન કરે છે. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં એક નાના ખાડામાં 3 નાના લિંગ છે. આ 3ને શિવ, બ્રહ્મા અને વિષ્ણુના પ્રતીક માને છે અને તેથી ત્રંબકેશ્વર નામ પ્રસિદ્ધ થયું છે. બ્રહ્મગીરી પર્વત ઉપર જવા માટે 700 પગથિયાં ચડવાના છે. ત્યાં ગોદાવરીનો ઉગમનનો ખાડો દેખાડાય છે. તેમાંથી નીકળેલો પ્રવાહ લુપ્ત થઈ જઈ
ફરીથી ગૌમુખ આગળ પ્રકટ થયો. ગૌમુખથી નીકળી માટે ગોદાવરી નામ પડ્યું છે તેમ લોકો કહે છે. કથા એવી છે કે પ્રાચીન સમયમાં આ સ્થળે ગૌતમ મુનિનું આશ્રમ હતો. એક સમયે ત્યાં ખૂબ મોટો દુષ્કાળ પડ્યો. વરસાદ વિનાના 100 વર્ષો વહી ગયા. લોકોનું દુઃખ જોઈને મુનિ ગૌતમે વરુણદેવનું તપ કર્યું. વરુણદેવ પ્રસન્ન થયા. ગૌતમે તેમને વરસાદ વરસાવવા વિનંતી કરી. વરુણે કહ્યું કે દેવતાઓના વિધાન વિના વરસાદ તો ન હોય, પણ હું તમને પૂરતું થાય તેટલું જળ આપું. તમે એક ખાડો ખોદો. ગૌતમ મુનિએ ખોદેલા ખાડાને જળથી પૂરી દઈને વરુણે વરદાન આપ્યું કે આ જળ ખૂટશે નહીં અને તીર્થરૂપ બનશે. વરુણદેવ અંતર્ધાન થયા પછી ગૌતમે તે ખાડા પાસે ધાન્યો વાવ્યા અને યજ્ઞ કર્યા. પાણી ભરવાની બાબતમાં સતી અહલ્યા સાથે અન્ય બ્રાહ્મણ સ્ત્રીઓને તકરાર થઈ એટલે તે સ્ત્રીઓએ બ્રાહ્મણોને ઉશ્કેર્યા. ગૌતમનો અનિષ્ટ કરવા તે લોકોએ ગણેશની ઉપાસના કરી અને કાંઈક ઉપાય કરવા વિનંતી કરી. ગણેશે તેમને સમજાવ્યા પણ તેઓ સમજ્યા નહીં. એટલે ગણેશે ગાયનું રૂપ લીધું. દુર્બળ ગાય ધાન્ય ચરાવવા લાગી એટલે ગૌતમે તેને ખંડની પૂરી મારીને હાંકી તો ગાય પડીને મરી ગઈ. ગૌતમને ગૌ હત્યા લાગી. છુપાઈને જોઈ રહેલા બ્રાહ્મણોએ ગૌતમનો તિરસ્કાર કરવા માંડ્યો. ગૌતમે બ્રાહ્મણને તેનું પ્રાયશ્ચિત પૂછ્યું અને તેમના કહેવા પ્રમાણે પાર્થિવલિંગ પૂજન અને બ્રહ્મગીરીની પ્રદક્ષિણા કરવા માંડી. તેથી ભક્તિથી પ્રસન્ન થઈ શિવે દર્શન આપ્યા. શિવ પાસે ગૌતમે ગંગાની માંગણી કરી. શિવની ઈચ્છાથી ગંગા ત્યાં દય કરીને પ્રગટ થયા. શિવે તેમને આજ્ઞા કરી કે હે દેવી, તમે આ મુનિને પવિત્ર કરો અને પછી વ્યવસ્વ મનુના 28મા કળિયુગ સુધી અહીં રહો. અહીં તમારું મહાત્મ્ય ઘણું વધશે. તે સમયે સર્વદેવ ત્યાં આવ્યા અને તેમણે શિવનું પૂજન કરી તેમને ત્યાં સ્થાયી રહેવા વિનંતી કરી. આ પ્રમાણે શિવ જ્યોતિર્લિંગ સ્વરૂપે અને ગંગા ગૌતમી સ્વરૂપે ત્યાં સ્થિર થયા. તો 9મી જ્યોતિર્લિંગ છે શ્રી વૈદ્યનાથ. ભારતના દક્ષિણ પ્રદેશમાં આંધ્ર રાજ્યની અંદર પુત્ર અલ્પાયુષી જણાયું. પિતાની સૂચનાથી શિવને પ્રસન્ન કરી લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરવા માટે તપ કરવા માર્કંડેય ચાલી નીકળ્યા. સપ્ત શ્રી મંડળ આવીને તેમને પ્રોત્સાહન આપી ગયું. તેમણે શિવનું તપ ચાલુ રાખ્યું. મૃત્યુનો દિવસ આવ્યો અને તેમને લેવા મૃત્યુદેવ આવ્યા. ત્યારે મૃત્યુંજય મહાદેવે
પ્રગટ થઈ તેમને પાછા મોકલ્યા અને પ્રસન્ન થઈ માર્કંડેયને લાંબુ આયુષ્યનું વરદાન આપ્યું. મહાદેવ શિવ દર્શન આપીને પાર્થિવ લિંગમાં સમાઈ ગયા અને તે જ્યોતિર્લિંગ બન્યું. બીજી કથા એવી છે કે સમય જતાં લંકામાં રાવણનું રાજ્ય થયું. તે પણ શિવ ભક્ત હતો. તેણે હિમાલયમાં તપ કરી શિવને પ્રસન્ન કર્યા. રાવણે શિવનું આત્મલિંગ માંગ્યું અને કહ્યું કે હું લંકામાં લઈ જઈ ત્યાં તે લિંગની પ્રતિષ્ઠા કરી. શિવે તેને આત્મલિંગ આપ્યું પણ સૂચના આપી કે આ લિંગને કોઈ સ્થળે પૃથ્વી ઉપર મૂકતો નહીં. જો મૂકીશ તો પછી તે ત્યાંથી ખસશે નહીં. દેવોએ વિચાર્યું કે જો રાવણ શિવનું આત્મલિંગ લંકામાં લઈ જશે તો પૂજન કરશે તો ઘણો બળવાન બની જશે. એટલે ગુરુ બૃહસ્પતિની સૂચના અનુસાર ગણપતિને ભરવાડના વેશમાં મોકલ્યો. ગણપતિ જઈને રાવણના માર્ગમાં ઊભો રહ્યો. દેવયોગે રાવણને લઘુશંકા કરવા ઈચ્છા થઈ એટલે તેણે ભરવાડના વેશે રહેલા ગણપતિને શિવલિંગ પકડી રાખવા આપ્યું અને સૂચના કરી કે નીચે મૂકીશ નહીં. ગણપતિએ કહ્યું કે જો મને બહુ ભાર લાગશે તો હું તમને 3 વાર બૂમ મારીશ, છતાં તમે નહીં આવો તો નીચે મૂકી દઈશ. રાવણ તો ગયો ઝાડીમાં અને પાછળથી ગણપતિએ 3 વાર બૂમ પાડી. પછી લિંગ નીચે મૂકી દીધું. રાવણે આવીને શિવલિંગને ભૂમિ ઉપર જોયું તેથી તે ગુસ્સે થયો પણ ભરવાડે 3 વાર બૂમો પાડી હતી એટલે શું કરે. તેણે શિવલિંગ ઉપાડવા ખૂબ મથામણ કરી એટલે ગુસ્સામાં શિવલિંગ ઉપર અંગૂઠો દબાવીને લંકા તરફ ચાલ્યો ગયો. આ શિવનું આત્મલિંગ ગણપતિના હાથે સ્થાપિત થઈ ગયું અને જ્યોતિર્લિંગ બની ગયું. દેવોએ મળી તેનું પૂજન કર્યું. બીજું વેતનાથ ધામ બિહાર રાજ્યમાં સંથાલ પરગણામાં ઝસી ડી રેલવે સ્ટેશનથી 3 માઇલ દૂર છે. તેથી પ્રાકૃતિક કથા ઉપર મુજબ રાવણ સાથે સંકળાયેલી છે. લોકો તેને જ્યોતિર્લિંગ ગણાવે છે. આ જ્યોતિર્લિંગ ઉપર દૂરથી જળ લાવીને ચઢાવવાનું મોટું મહાત્મ્ય છે. એટલે લોકો કાવડ કરીને જળ ભરી દેશને આવતા જોવા મળે છે. ઘણા લોકો તો છે ગંગામાંથી જળ લઈને આવે છે. ત્રીજું કેદારનાથ ધામ કહેવાય છે. તે ઉત્તર ભારતમાં કાંગડાથી 27 માઇલ ઉપર પબરોલા સ્ટેશન છે. અહીં વૈદ્યનાથ મહાદેવનું એક મંદિર છે. આ પ્રદેશના લોકો તેને દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ગણાવે છે. તો 10મું જ્યોતિર્લિંગ છે શ્રી નાગેશ્વર. સૌરાષ્ટ્રના પશ્ચિમ છેડે દ્વારકાથી બેટ તરફ જતા શ્રી નાગેશ્વરનું મંદિર આવેલું છે. દ્વારકાથી આશરે 12 માઇલ દૂર છે એટલે મોટર તથા બસ દ્વારા ત્યાં જઈ શકાય છે. આ પ્રદેશ
અને કેદમાં પૂર્યો. સુપ્રિય શિવ ભક્ત હતો. તેણે કારાગૃહમાં શિવ પૂજન કરવા માંડ્યું. તેણે શિવ પૂજન કરતો જાણી રાક્ષસે તેમને ધમકાવ્યો અને પૂજન બંધ કરાવવા કહ્યું, પરંતુ સુપ્રિયે બંધ કર્યું નહીં. તેના પર પ્રસન્ન થઈ શિવે તેને દર્શન આપ્યા અને દિવ્ય અસ્ત્ર આપ્યું. તેના વડે તેને લડીને દારૂકાના રાક્ષસોને મારી છુટકારો મેળવ્યો. શિવ પાર્વતી પ્રકટ થયા તે સ્થાને નાગેશ્વર તરીકે પ્રસિદ્ધ થયું. શિવાદેવી ત્યાં નાગેશ્વરી રૂપે બિરાજે છે. નાગેશ્વરનું બીજું જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશમાં અવટ નાગનાથ આગળ બતાવાય છે. પરભણીથી પરલી વૈજનાથ જતી રેલવે ઉપર ઘોડી સ્ટેશન છે. ત્યાંથી અવટ નાગનાથ 12 માઇલ થાય છે. યાત્રાળુઓને વાહનો મળે છે. મંદિર વિશાળ છે અને મંદિરમાં 4 પગથિયાં ઉતરી અંદર જઈ પૂજન થાય છે. દર્શનાર્થી લોકો પગથિયાં પાસેથી દર્શન કરી શકે છે કારણ કે લિંગની ઊંચાઈ 1 હાથથી અધિક છે. કેટલાક લોકો ઉત્તરમાં અલમોડાથી 17 માઇલ દૂર વાસુકીનાથ મહાદેવને જ્યોતિર્લિંગ તરીકે ઓળખાવે છે. અહીંના વિદ્વાનો દારૂકા વન અહીં હતું તેમ માને છે અને તેથી જ્યોતિર્લિંગ પણ અહીં છે તેવું પ્રતિપાદન કરે છે. 11મી જ્યોતિર્લિંગ શ્રી રામેશ્વર. દક્ષિણ ભારતનું પ્રસિદ્ધ શિવ મંદિર રામેશ્વરના જ્યોતિર્લિંગનું છે. ત્રિચિનાપલ્લી થઈ રેલવે મારફત ત્યાં પહોંચાય છે. શ્રી રામેશ્વરનું મંદિર ઘણું વિશાળ અને ભવ્ય છે. 1000 ફૂટ લંબાઈ અને 650 ફૂટ પહોળાઈમાં પથરાયેલા મંદિરની ઊંચાઈ 125 ફૂટ છે. મંદિરમાં જે મુખ્ય જ્યોતિર્લિંગ છે તેની ઊંચાઈ 1 હાથથી પણ વધુ છે. તેના ઉપર ચાંદીનું ત્રિપુંડ અને શ્વેત ઉત્તરીય ધરાવે છે એટલે સુંદર લાગે છે. અહીં શંકર પાર્વતીની ચલ મૂર્તિઓ પણ છે જેમને ઉત્સવો વખતે સવારીમાં ફેરવે છે. નંદીની મૂર્તિ પણ ખૂબ મોટી છે. અહીં 22 કુવાઓ છે અને તે બધા તીર્થ કહેવાય છે. યાત્રાળુ તે બધા ઉપર જઈને સ્નાન કરે છે. કહેવાય છે કે આ બધા કુવાઓનું સર્જન શ્રી રામે કરેલું અને તેથી પાણી મીઠા છે. મંદિર બહારના કુવાઓના જળ ખારા છે. અહીં ગામ છે તેને રામનાથપુરમ કહે છે. ગામ નાનું છે. રામેશ્વરથી આગળ ધનુષ્યકોટી સુધી રેલવે જાય છે. ત્યાં હિન્દી મહાસાગર અને બંગાળના ઉપસાગરનું મિલન થાય છે. અહીં શ્રી રામે સમુદ્ર ઉપર ક્રોધ કરીને ધનુષ્ય પર બાણ ચડાવેલું તેથી ધનુષ્યકોટી કહેવાય. શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ ઉપર ગંગાજળ ચઢાવવાનું મહાત્મ્ય મોટું હોવાથી લોકો છેક ગંગોત્રીથી જળ લાવીને ચઢાવે છે. મંદિરના અધિકારી પાસેથી પણ ગંગાજળ ખરીદી ચઢાવી શકાય છે. કથા એવી છે કે લંકા ઉપર ચઢાઈ કરવા શ્રીરામ અહીંયા આવ્યા ત્યારે તેમણે અહીં ગરુડની લિંગ મૂર્તિ બનાવી શિવનું પૂજન કર્યું હતું. શિવે પ્રસન્ન થઈ વિજયનું વરદાન આપ્યું. પછી શ્રીરામની પ્રાર્થનાથી ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિર થયા હતા. તુલસીદાસજીએ રામચરિતમાનસમાં કહ્યું છે કે જે રામેશ્વર દર્શનો કરી હઈ તે તનુ
લાવ્યા છો તે લિંગની તમે જ સ્થાપના કરો. હનુમાનજીએ કહ્યું કે તમે સ્થાપેલા લિંગને ઉખાડી ત્યાં હું લાવ્યો છું તેની સ્થાપના કરું. આમ કહી તેઓ રેતીના લિંગને ઉખાડવા ગયા, પણ તે તો વજ્રરૂપે બની ગયું હતું. હનુમાનજીની કારી ફાવી નહીં, ઉલટાના તેઓ પડી ગયા. શ્રીરામે કહ્યું તેથી હનુમાનજી પોતે લાવ્યા તે લિંગની નજીકમાં સ્થાપના કરી. તેનું નામ થયું હનુદીશ્વર. તો 12મી જ્યોતિર્લિંગ છે શ્રી દુષ્મેશ્વર. મધ્યપ્રદેશમાં દૌલતાબાદ સ્ટેશનથી 12 માઇલ દૂર વેરુલ નામનું નાનું ગામ છે. તેની પાસે શ્રી દુષ્મેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે. ઘણા લોકો દૌલતાબાદને બદલે ઔરંગાબાદથી બસમાં જાય છે, પરંતુ દૌલતાબાદવાળો રસ્તો પર્વતીય અને રમણીય છે. રસ્તામાં દૌલતાબાદનો જૂનો કિલ્લો એક ટેકરી ઉપર આવે છે. વળી ઇલોરાની પ્રસિદ્ધ ગુફાઓ અહીં નજીકમાં છે. ઇલોરાની ગુફાઓના સૌંદર્ય માટે બે મત નથી. ઇલોરામાં કૈલાસ મંદિર જોવાલાયક છે. અહીંના તળાવનું નામ શિવાલય છે, તેથી કુસમેશ ચ શિવાય એમ કહેવાયું છે. જ્યોતિર્લિંગના પ્રાકટ્યથી કથા એવી છે કે પ્રાચીન સમયમાં આ સ્થળે સુષ્મા નામનો એક બ્રહ્મવેત્ર બ્રાહ્મણ રહેતો હતો. તેની પત્નીનું નામ સુદ્રેહા હતું. તેઓ નિત્ય શિવની સેવા કરતા. સુષ્મા પાસે સારી સંપત્તિ હતી, પરંતુ દેવયોગે તેને પુત્ર નહોતો. તેની પત્નીથી તેથી ઘણું દુઃખ પામતી. તે પત્નીને કાંઈક ઉપાય કરવા કહ્યા કરતી. બ્રાહ્મણે જ્યોતિષને કરી જોયું તો સુદેહાને સંતાન થાય તેવા યોગ નહોતો. એટલે તે પત્નીને સમજાવતો, પણ પત્ની સમજતી નહોતી. એકવાર સુદેહા તેની નાની બહેન કુષ્માને લઈ આવી અને બ્રાહ્મણને તેની સાથે લગ્ન કરવા આગ્રહ કર્યો. બેઉ બહેનો વચ્ચે સારો મેળ હતો, તેથી તેણે કુષ્મા સાથે લગ્ન કર્યા. બેઉ બહેનો હેત પ્રેતથી રહેવા લાગી. સુદ્રેહાએ નાની બહેન કુષ્માને નિત્ય પ્રાતથી લિંગની પૂજા કરતા શીખવાડ્યું. તે મુજબ રોજ 101 પારથી શિવલિંગ કરી તેમનું વિધિવત પૂજન કરી પછી સરોવરમાં તેમનું વિસર્જન કરી. શિવની કૃપાથી કુષ્માને પુત્ર થયું. મનુષ્યના મનને કોઈ માપી શક્યું નહીં. સુદેહાના મનમાં ધીરે ધીરે ઈર્ષ્યા ઉત્પન્ન થઈને દિવસે દિવસે વધતી ગઈ. સુદેહાએ તે પુત્રનો ઘાત કરવાનું વિચાર્યું. હવે તો પુત્ર ઉંમર લાયક થયો હતો અને તેને પરણાયો પણ હતો. એક રાત્રિએ આગ જોઈને સુદ્રેહાએ તે પુત્રને મારી નાખ્યો અને તેના મૃતદેહને તળાવમાં નાખી આવી શાંતિથી સૂઈ ગઈ. પ્રાતકાળે ઉઠીને બ્રાહ્મણ તથા કુષ્મા પોતાના નિત્ય કર્મમાં પ્રવૃત્ત થયા, પણ તેમના પુત્રની પત્નીની એ જાગીને પતિને જોયું નહીં અને તેની પથારી લોહીથી ખરડાયેલી જોઈ એટલે તે આક્રંદ કરવા લાગી. સુદ્રેહાએ પણ તેની પાસે જઈ હાય હાય કરવા લાગી. કુષ્માએ ધૈર્ય રાખ્યું અને શિવ પૂજા અધૂરી મૂકી નહીં. પાર્થિવ લિંગની પૂજા પૂર્ણ કરી અને સરોવરમાં પધરાવતી વખતે પ્રાર્થના કરવા લાગી. તે સમયે તેને તેના પુત્રને સરોવરના કાંઠે બેઠેલો જોયો. તે સમયે શિવે પ્રકટ થઈ તેને દર્શન આપ્યું, વરદાન માંગવા કહ્યું. તેણે શિવની સેવા માંગી અને ત્યાં રહેવા પ્રાર્થના કરી. શિવે પ્રસન્ન થઈ ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે નિવાસ કર્યો અને કુષ્માના નામ પરથી કુષ્મેશ્વર કહેવાયા. તેના પુત્રને મારનાર સુદ્રેહાનો નાશ કરવા શિવ તત્પર થયા. એટલે કુષ્માએ ઉદારતાપૂર્વક મોટી બહેને